આપણે તો હું આમ જરાક સંકટ આવે ને, અમે આટલા વર્ષથી ભજન કરી, અમારે આવું દુઃખ કેમ આવતું? ભાઈ તમારું ભજન તો જુઓ. અને દુઃખ શું આવી ગયા આપણને, એ તમે વિચાર કરો. આજે દુઃખ શું આવ્યા? બધાની ફરિયાદ. અમે આટલું ભજન કરી, અમે નીતિ રાખી, ધર્મ રાખી, અમે કોઈનું નથી બગાડ્યું, તો અમારે આમ કેમ? ફરિયાદો જ કરતા હોય. આ પ્રહલાદે કોનું બગાડ્યું હતું કયો ભાઈ? અને એ ભગવાન ભજતા હતા, કેટલું દુઃખ આવ્યું પ્રહલાદને, છતાંય માર્ગ નથી છોડ્યો. ગામમાં અમે ગયેલા તો ભાઈ મને કહે છે પધરામણીએ, તો મને કહે સ્વામી આ ભગતની ત્યાં જાય છે ને, એ ભગતને કહેજો મંદિરે આવે. પહેલાં એ કે રોજ મંદિરે આવતા હતા, બે પતિ પત્ની મંગળા આરતીમાં આવી જતા, હવે નથી આવતા. મેં કીધું કેમ બંધ થઈ ગયા? મને કે દીકરો મરી ગયો ને ત્યારથી બંધ થઈ ગયા. અમે ગયા પધરામણી, પછી મેં ભગતને કીધું ભગત મંદિરે જાઓ છો? મને કે પહેલાં જાતો 20 વર્ષ ગયો. મેં કીધું હવે કેમ નથી જાતા? મને કે મારો 20 વર્ષનો છોકરો મરી ગયો ને તેદુનું મંદિરે જવાનું બંધ કર્યું. મેં કીધું પણ એમાં મંદિરે જવાનું બંધ તમે કેમ કર્યું? મને કે ભગવાનના દુનિયામાં કોઈનો ન જડ્યો ને મારો જ જડ્યો. એ કે એટલે આને શું કહો તમે? કહો હાલ હવે આ દુનિયામાં આવ્યા છે તો મરવાનું જ બધાને હોય ભાઈ. એમાં કઈ ભગવાને થોડો આપણો દીકરો લઈ લીધો એવું કહેવાય? આખી દુનિયાને મરવાનું છે. અહીંયા નાના મોટા બધા મરતા હોય ભાઈ, તો ભગવાનની આરે રોષ રાખીએ શું થઈ જવાનું? માણસ આવી નાની નાની બાબતોમાં જે સ્વાભાવિક ઘટનાઓ હોય એમાંય ભગવાનની આરે રોષ રાખે. સત્સંગ છૂટી જાય, મંદિરે જવાનું છૂટી જાય, ધર્મ નિયમ પૂજા છૂટી જાય. એણે આ ભક્ત પ્રહલાદનું આખ્યાન સાંભળવું જોઈએ કે લેવા દેવા વિનાની આટલી ઉપાધિ આવી તો ભગવાનનો માર્ગ ન છોડ્યો. બહુ ફરિયાદ નહીં કર્યા કરવાની ભગવાનની આગળ, મારું આમ કેમ કર્યું મારું. ભગવાન કોઈ દી કોઈનું બગાડતા નથી. આપણું જ પૂર્વ જન્મનું કંઈક મોડા પ્રારબ્ધનું ચક્ર શરૂ થયું હોય આપણે ભોગવવાનું. ભગવાન કોઈ દી કોઈનું બગાડતા નથી. એ શું કરવા બગાડે? ભગવાનનો ભગત કોઈનું ન બગાડે, આ દુનિયાનો એક હારો માણા કોઈનું ન બગાડે, કોઈનું અહિત ન કરે, તો ભગવાન કોનું અહિત કરે? માટે ફરિયાદો નહીં કરવાની. જે કંઈ આપણા પ્રારબ્ધમાં સુખ દુઃખ લખ્યા હોય હસતે મોઢે અને સહન કરી લેવા અને ભગવાનનું ભજન કરતું જવું. અમારે ગીગા ધાધલ થયા શિરવાણિયા ગામના, બોટાદ પાસેનું શિરવાણિયા ગામ. માણાની ખુમારી જો સ્વામિનારાયણ ભગવાનના ભગત, આજથી 200 વર્ષ પહેલાં ગીગા ધાધલ. પતિ પત્ની અને એક દીકરો ને એક દીકરી, 4 જણા પરિવારમાં. અને ગીગા ધાધલની આંખો જતી રહી, અંધ થયા. ભગવાનના ભગત, સ્વામિનારાયણ ભગવાનના ભગત, ભગતને આંખ્યું વહી ગઈ. પહેલું વિઘન ઉપાધિ આવી જીવનમાં. ભગત છે જે મૂંઝાણા નહીં, હશે જે થવાનું તે થાય. આંખ્યું વહી ગઈ હતી કે બીજું ત્રીજું જોવાનું મટ્યું, આંખે થતા પાપ અટક્યા, ભગવાન ભજશું કે. ભગતે સહેજે મોળો વિચાર ન કર્યો, પોઝિટિવ થિંકિંગ કર્યું. આંખ્યું હોય તો વળી જ્યાં ત્યાં નકરી કુદ્રષ્ટિઓ થયા કરે, બીજું ત્રીજું થયા કરે. આંખ્યું ભગવાને લઈ લીધી, ભગવાન ભજશું. થોડાક સમય પછી એના પત્ની મૃત્યુ પામ્યા. પત્ની મૃત્યુ પામ્યા તો નરસિંહ મહેતાને યાદ કરીને કહે છે ભલું થયું ને ભાંગી સંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. જય ભક્તિમાં ભજનમાં ડગમગાટ નહીં. સ્વામિનારાયણ ભગવાનને આમ કોઈ ફરિયાદે નહીં. અને પછી સમય ગયો, બીજી ઉપાધિ, પત્ની મૃત્યુ પામ્યા. થોડાક સમય પછી દીકરીના વિવાહ થઈ ગયેલા હતા, એ દીકરી વિધવા થઈ. હજી તો પરણીને ગઈ હતી સાસરે, ત્યાં વિધવા થઈને પાછી આવી. એ જમાનામાં ફરીને તો લગ્નો બહુ કરતા નહીં. તો ગીગા ધાધલે વિચાર કર્યો કે કંઈક ભાણિયા થયા હોત ને પછી જો વિધવા થઈ હોત તો કેટલી માથાકૂટ, બધાયનું ભરણ પોષણ કરવું, આ તે. આ હજી ભગવાનને વહેલી વિધવા કરી દીધી હતી કે ટેન્શન ન રહ્યું કાંઈ. હવે આમાં પોઝિટિવ થિંકિંગ કરી લઈ, તમે વિચાર કરો માણા. અને દીકરી વિધવા થઈને ઘરે આવી. હવે આ ત્રીજી ઉપાધિ આવી. થોડોક સમય થયો, ત્યાં ગીગા ધાધલનો દીકરો હતો, એ બીમાર પડ્યો, મરણ પથારીએ. અને એમાં સ્વામિનારાયણ ભગવાને દર્શન દઈને છોકરાને કીધું કે ઘરમાં રળ એવો તું એક છો, તાર પિતાને પૂછી લે ગીગા ધાધલને, જો એ મંજૂરી દેતા હોય તને અક્ષરધામમાં તેડી જાઓ. તે દીકરાએ એના બાપુજીને કીધું, બાપુજી ભગવાન કાલ મને રાતે આવીને દર્શન દીધા, સ્વામિનારાયણ ભગવાનને એમ કહે છે કે પિતાજી આજ્ઞા દેતા હોય તેડી જાઓ, તો શું કરવું? તેના બાપુજી કે બેટા આટલી નાની ઉંમરમાં તને અક્ષરધામનું સુખ મળતું હોય તો ના થોડી પડાય દીકરા. એ કે મારું તો જે થવું હોય તે થાય, તું તમ તારે ભગવાનના ધામમાં જા. અને આટલી નાની ઉંમરે ઈશ્વરનું ધામ મળતું શું કરવા ન જાવ? હું તો મારું ગોદવી લઈશ તમ તારે. અને એ દીકરો ધામમાં વયો ગયો.
વળી પાછું આ વિઘન આવ્યું. તમે વિચાર કરજો એક એકના. અને થોડોક સમય જ્યાં ગયો ત્યાં વળી દીકરી માંદી પડી. એક જ આધાર દીકરી હતી. એ દીકરી માંદી પડી અને ત્યારે ભગવાન એને જ્યારે તેડવા માટે આવે સ્વામિનારાયણ ભગવાન, અને દીકરીને એમ થયું કે હવે હું જીવીશ નહીં, તો કહે છે કે બાપુજી મારો દેહ નહીં રહે એવું મને લાગે છે. અને ત્યારે ગીગા ધાધલ કે બેટા હું પહેલાં વયો ગયો હોત. એટલે આમ દીકરીની બિચારીને એમ થયું બાપુજી તમારું હવે કોણ, તમે અંધ છો, તમારું કોણ ભરણ પોષણ કરશે, કોણ સેવા કરશે. એટલે જરાક આમ ઉદાસ થતી હતી દીકરી મરણ પતારી. ત્યારે ગીગા ધાધલ એટલું બોલ્યા કે બેટા હું પેલો મરી ગયો હોત અને તું જીવતી રહી ગઈ હોત તો મને મરતા મરતાય ટેન્શન રહેત કે મારી દીકરીનું શું થાય, અને તું મારા દેખતા ભગવાનના ધામમાં જાશો, મારે તારી ઉપાધિ તો ન રહી, મારું જે થવું હોય તે થાય. અને દીકરી પણ વહી ગઈ. આખો પરિવાર, ભાગવતમાં એવું લખ્યું કે જેના ઉપર હું કૃપા કરવા ઈચ્છું ને ભગવાન એવું કીધું એનું બધું ચોપટ કરી નાખું. ચોપટ કરી નાખ્યું ગીગા ધાધલ. અને તેથી સ્વામિનારાયણ ભગવાને બોટાદના શિવલાલ શેઠને એમ કીધું કે તમે તમારા મા બાપને હાચવો એમ આ ગીગા ધાધલને હાચવજો. અને બોટાદના શિવલાલ શેઠે બધી જ વ્યવસ્થા ગીગા ધાધલની કરી દીધી અને ભગવાને એની બધું જ ધ્યાન રાખ્યું. પણ જે આ પરીક્ષામાં પાસ કરવું ને ભાઈ થાવું, મારો ને તમારો સત્સંગ તો આમ ઉડીને ક્યાં ચટણી થઈ જાય ને કંઈ ખબર જ ન પડે. તો હું તમને બહુ ફ્રેન્કલી ઘરના છું એટલે કહો, અમને ને તમને આ તો સુખપાલમાં બેન ભગવાન ભજાય એવું છે ને, તો એ આપણે થોડાક ઠાગા ઠૈયા કરી છીએ. બાકી ગીગા ધાધલ અને પ્રહલાદ જેવા દુઃખ આવે ને, આપણી ચોટલીઓ ક્યાં ઉડી જાય, ચાંદલા ક્યાં ઉડી જાય અને આ ભગવાઈ ક્યાં ઉડી જાય ને કાંઈ નક્કી નહીં. આપણે હજી ભગત એટલે ગોઠણિયા પાણીમાં છબછબિયા કરી એવા, ઊંડા પાણીમાં આપણે કંઈ ડૂબકી મરાય એવું છે નહીં હજી. એટલે બહુ વેમમાંય ન રહેવું, ભગત બહુ સારા થયા. હા, ભક્ત થવું તો બહુ કઠણ કામ છે. અમારે નિષ્કુળાનંદ સ્વામી એક પંક્તિ લખી, હેજીવાલા ભક્ત થાવું રે ભગવાનના, છે જો કઠણ કામ, સુખ સર્વે સંસારના, કરવા જોઈએ આરામ. ત્યારે ભગવાનનું ભગત થાય. અને ભગત થાય એની કિંમત છે. તમે જો આ દુનિયામાં સંપત્તિવાળા માણસો તો કેટલા આવ્યા ને કેટલા ગયા, કોઈને કોઈ યાદ રાખતું નથી. સત્તાવાળા માણસો કેટલા આવ્યા ને કેટલા ગયા, કોઈને કોઈ યાદ રાખતું નથી. કલાકારોય કેટલા આવ્યા, રૂપવાળાએ કેટલા આવ્યા, કથાકારોય કેટલા આવ્યા. પણ જેણે જેણે ભગવાનની ભક્તિ કરી એવી કોઈ ગોપીઓ કે શબરી કે નરસિંહ મહેતો, મીરાબાઈ, દાદો ખાચર કે લાડુબા, જીવુબા, પર્વતભાઈ, ગીગો ધાધલ, એના આખ્યાનો ગવાય. ભાઈ ભગત થાય એની કીર્તિ અમર થાય. આજ ગઢડે જાઓ, વર્ષો પછી દાદો ખાચર થોડો ભૂલા હે કોઈને ભાઈ, કારણ કે એને સ્વામિનારાયણની બધી જ પરીક્ષામાંથી પાસ થયેલું રતન, અને એટલા માટે આજે દાદો અમર થયો દુનિયામાં. અને એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કે ભક્ત થાવું એ હેલી વાત નથી. ભક્ત રે થાવું ભગવાનના, છે જો કઠણ કામ.